મારું નામ અલકાબેન આશા વર્કર. વિગત એ છે કે સાહેબ થોડા સમય અઠવાડિયા પહેલાં ગયા મંગળવારે અમારા એક આશા વર્કર કોઠારી આરોગ્ય કેન્દ્રના એ ડેન્ગ્યુમાં મૃત્યુ પામ્યા છે. પણ એના અમે ખુલાસા માંગ્યા છે સર પાસે કે ભાઈ આનો ખુલાસો અમને આપો કે આ બેનની દરકાર કેમ સરકાર નથી લેતી. જ્યારે વિસ્તારમાં ડેન્ગ્યુના કેસ આવે તો અમારી આશા વર્કર બહેનો દોડીને સર્વે કરતી હોય, લોકોને સૂચના સલાહ આપતી હોય કે આરામ કરવો, જે તે કરવું. પણ એ બેન હારે આવું વર્તન કરવામાં આવ્યું કે ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા પછી પણ મેડિકલ ઓફિસર પાસે રજા માંગવા છતાં એને રજા ન આપી. શનિવારે ફરજ પર હાજર રહેવા એને ફોર્સ કરવામાં આવ્યો અને એ બેનની પછી બીજે દિવસે તબિયત લથડી ગઈ. નંદાવલ પાસે એમ્બ્યુલન્સમાં જતાં એમનું મૃત્યુ પામ્યું. એમને સિવિલમાં ખસેડ્યા હતા, ત્યાંથી પ્રાઇવેટમાં ખસેડ્યા, પણ એ હોસ્પિટલ સુધી ન પહોંચી શક્યા. જે આશા વર્કર અત્યારે દેવ થઈ ગયા છે એમને માત્ર ને માત્ર 7 જ વર્ષનો દીકરો છે સાહેબ. તો અમે આશા વર્કર પાયાની કામગીરી કરીએ છીએ, આરોગ્યને અમે અનુલક્ષીને લોકો સુધી અમારા મેસેજ પહોંચાડીએ છીએ. તો પછી અમારા જ આશા વર્કરે આવું વર્તન કેમ કરવામાં આવે છે? એવી કેવી દ્રઢ તમારી માનવતા આવી મરી પરવારી છે કે આવું તમે એક નિશ્ચય કરી લો કે નહીં એને હાજર રહેવું જ પડશે. અમે કાયમી કર્મચારી તો છીએ નહીં. સરકારશ્રીએ અમારો એક GR પાસ કર્યો છે કે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અઠવાડિયામાં 5 દિવસ અમારી ફુરસતે 2 કલાક કામગીરી કરવાની. અમે અમારા સમયની મર્યાદા તોડીને આ આરોગ્યને કામ કરીએ છીએ. પણ છતાં પણ આજ અમારી આશા વર્કરે કે અમારા વચ્ચે નથી એનું અમને અસહ્ય દુઃખ છે. એટલે અમારો એક જ મેસેજ સરકારને પાસ કરવાનો છે કે હવે પછી ક્યારે પણ કોઈ આશા વર્કર પાસે આવું દબાણથી કામ ન કરવામાં આવે, જેથી કરીને જ્યારે એ માંદી હોય, બીમાર હોય તો તમારે શું પુરાવા. અને ઉપરાંત એ આશા વર્કર જ્યારે દેવ થઈ ગયા ત્યારે અધિકારીશ્રીનું કહેવામાં આવે છે કે બેન કામ નહોતી કરતી. તો કામ નહોતી કરતી તો તમને હવે ખબર પડી કામ નહોતી કરતી? અચ્છા, કામ નહોતી કરતી. અમે એ એરિયામાં સર્વે કર્યું, લોકોએ અમને સમર્થન આપ્યું. અત્યારે એના સ્થાનકવાસી અશ્રુભીની આંખે રુદન કરીને અમને કહેવા માગે છે આજ અમારી વચ્ચે કે નૈનાબેન નથી તો અમને કેટલું દુઃખ છે. એ લાભાર્થી પણ આજે આવવા તૈયાર થઈ ગયા હતા. આટલી બધી તો માનવતા ન હોય ને. આપણે સામાન્ય કોઈ સ્મશાન યાત્રા નીકળતી હોય તો આપણે ઓમ શાંતિ કહેવા માટે ઊભા રહી જાય, જ્યારે એના ઓફિસરને એટલો પણ સમય નથી કે એ બેનને માન આપીને ઓમ શાંતિ કરે. બીજા દિવસે 3 બહેનો બીમાર થયા, એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, તો એની પાસે ફરી પાછો એ જ રિપોર્ટ માંગવામાં કે તમે રજા જોતી હોય તો અમને રિપોર્ટ રજૂ કરો. તો આટલી બધી માનવતા મારી પરવારી સાહેબ. માંગણી એક જ છે કે સરકાર એક સૂચના આપે, બધાને જાણ કરે કે ભાઈ કોઈ આશા વર્કર સાથે આવું વર્તન ન થવું જોઈએ. એ બેનને ન્યાય તો મળવો જોઈએ. મારું નામ ઉર્વિશાબેન અરણેસા છે. કોઠારી આરોગ્ય કેન્દ્રમાં આશા વર્કર તરીકે ફરજ બજાવું છું. વિગત એવી છે કે અમારા સાથે જ કામ કરતા હતા નૈનાબેન આશીષભાઈ મોલિયા છે બેનનું નામ. એ તાવમાં એનું એક્સપાયર થઈ ગયા છે તાવમાં. ત્યારે એને તાવ આવતો હતો અને બીજા જ દિવસે રિપોર્ટ કરાવ્યો તો રિપોર્ટમાં ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો હતો. તો પછી એ બેનને શનિવારે અમારે મિટિંગ હોય છે, તો શનિવારે મિટિંગમાં આવવા અમારા મેડિકલ ઓફિસર છે યાસ્મીનબેન, એના દ્વારા દબાણ કરવામાં આવ્યું. બેન ચાલી પણ નહોતા શકતા, તો પણ કીધું કે તમે અહીંયા આવો મિટિંગમાં તો તમારે આવવું જ પડશે, નહીંતર અમે છૂટા કરી દેશું. પછી બેન ચાલે એવી હાલતમાં નહોતા તો પણ આવ્યા મિટિંગમાં અને ત્યાં મેડમે એક ગોળી દઈને બેસાડ્યા કે બેસો, હું હમણાં તમને જવાબ આપું છું. અડધી પોણી કલાક સુધી એમને બેસાડી રાખ્યા બેનને. અને પછી બીજા ત્રીજા દિવસે એની હાલત એકદમ ગંભીર થઈ ગઈ. રાતે 2:30 વાગે બેન એક્સપાયર થઈ ગયા છે. માંગણી એ જ છે કે અમને જ્યારે માતા મરણ થાય છે, બાળ મરણ થાય છે તો અમને એટલા દોડાવે છે. તો આ અમારા નૈનાબેનને પણ બાબો 10 વર્ષનો છે, તો એ પણ એક માતા મરણ જ છે. તો એને ન્યાય મળે એના બાબાને, અમને અમારા આખા કોઠારિયાના નહીં પણ આખા રાજકોટના આશા વર્કર બહેનોને ન્યાય મળવો જોઈએ કે બીજી વાર અમારા કોઈ આશા બહેનો આવી રીતે મૃત્યુ ન પામે. બેનની કામગીરી એટલી સરસ હતી. તમે એના કોઈ પણ એ બેન વિસ્તાર લેતા હતા, એ વિસ્તારમાં કોઈ પણ જણને જઈને તમે પૂછી શકો છો કે બેનની કામગીરી કેવી હતી. અને અહીંયા કોર્પોરેશન દ્વારા અને મેડિકલ ઓફિસર દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા કે બેનની માનસિક સ્થિતિ નબળી હતી ને બેન કામ નહોતા કરતા. પણ તમે ખાલી વિસ્તારમાં જઈને પૂછી શકો છો કે બેન કેટલું કામ કરતા હતા એમ. અને વિસ્તારવાળા લોકો પણ અહીંયા આવવા તૈયાર જ છે કે અમને બોલાવજો, અમે પણ એ બેનના સમર્થનમાં હાજર રહેશું એમ. ડેન્ગ્યુના કેસો તો હોય જ છે કોઠારિયામાં, પણ અમે એની સામે બધાને સર્વે કરવા મોકલે છે. અમને આખો દિવસ મોકલે, ક્યારેક રાતે ફોન આવે તો રાતે પણ અમે જાય છીએ. અમારી કામગીરી અમે પૂરતી નિભાવી છીએ. પણ જ્યારે મેડિકલ ઓફિસરને અને RMC વાળાને જવાબદારી જ્યારે આવે છે ત્યારે એ લોકો કેમ નથી નિભાવતા? અમારે પણ બીમાર હોય આશાબેનો તો એને પણ રજા આપવી જોઈએ. અમારા કામના કલાકો એટલા નક્કી નથી કે અમે સરકારી નોકરી નથી અમારી કે અમે આખો દિવસ એ કહે ત્યારે હાજર રહી જઈએ એમ. વિસ્તારમાં એ લોકો કાંઈ આવતા નથી એટલા જેવી એની ફરજ બજાવવી પડે એમ. અમારી ઉપર બધું ઢોળી દે કાંઈ પણ થાય તો. પણ અમે અમારું કામગીરી એટલી સરસ જ કરી છે. અમારા વિસ્તારમાં પણ તમારે આવીને પૂછી લેવાની છૂટ છે.
જી સૌપ્રથમ તો રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળ જે આરોગ્ય કેન્દ્ર આવેલા છે એ પૈકી કોઠારિયા ગામ ખાતે આવેલું કોઠારા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આશા બહેન તરીકે કાર્યકર્તા જે હતા નૈનાબેન અશોકભાઈ મોલિયા, ઉંમર વર્ષ 35 છે, એનું ગત સપ્તાહે તારીખ 18ના રોજ રાત્રિના શંકાસ્પદ ડેન્ગ્યુને કારણે મૃત્યુ થયું છે. એવા સમાચાર જે અમને મળેલા એનો અમારા ટીમ દ્વારા કાર્યવાહી પણ કરી છે. હાલ જે છે એમનો PM રિપોર્ટ પણ જે છે અમારી શાખા દ્વારા જે છે એ એમના સંબંધી દ્વારા જે છે કરાવવામાં આવેલો છે કે જેથી આપણે મૃત્યુનું ચોક્કસ કારણ છે એ જાણી શકાય. એમનો શંકાસ્પદ જે ડેન્ગ્યુ જે છે એમાં પ્લેટલેટ કાઉન્ટ ઓછા હોવા અને NS1 જે છે એ પોઝિટિવ હતો એના આધારે એમને શંકાસ્પદ ડેન્ગ્યુથી અવસાન થયું છે એવું કહી શકાય. આપણે સૌપ્રથમ તો અમે આ જે મૃત્યુનો બનાવ છે એ બાબતે દિલગીરી વ્યક્ત કરીએ છીએ અને ભગવાન પરમ કૃપાળુ ઈશ્વર જે છે એ એમના આત્માને શાંતિ આપે. આ ઉપરાંત એમના ઘર પરિવારના સભ્યોને આ અકાળે જે અવસાન થયું છે એમની સહન કરવાની શક્તિ આપે. પરંતુ હાલ જે છે એ અન્ય આશા વર્કર બહેનો અને આશા વર્કરના જે યુનિયન છે એના દ્વારા એક રજૂઆત કરવામાં આવી હતી કે મેડિકલ ઓફિસર જે આરોગ્ય કેન્દ્રના છે એમના દ્વારા બેન જે છે એમને તાવ હોવા છતાં મિટિંગ માટે હાજર રહેવા માટે જણાવવામાં આવેલું હતું. આ અન્વયે માન્ય કમિશનર સાહેબને આશા બહેનો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવેલું છે કે મેડિકલ ઓફિસર આ રીતે જોહુકમી કરી રહ્યા છે. તો આ બાબતે મારા અધ્યક્ષસ્થાને હું એક જે છે એ કમિટી દ્વારા છે આની તપાસ કરીશું. ત્યાં બધા આશા બહેનો ઉપરાંત તમામ સ્ટાફનું અને અન્ય સ્ટાફનું પણ નિવેદન લઈને આ બાબતે અહેવાલ જે છે એ તાત્કાલિક છે માન્ય કમિશનર સાહેબને અમે રજૂ કરીશું. સચોટ કારણ છે એ આપણને જાણવા મળે આપણે સાહેબને આ બાબતે જાણ કરીશું. મેડિકલ ઓફિસર દ્વારા કોઈ જોખમી થઈ છે કે કેમ એ બાબતે પણ અમે તપાસ કરીને આનો અહેવાલ છે માન્ય કમિશનર સાહેબને સુપ્રત કરીશું. જોખમી થઈ છે કે કેમ, સૌપ્રથમ તો આશા બહેનો જે છે એ હેલ્થના પાયાના કાર્યકર્તા કહી શકાય. તેમને માનદ વેતન જેટલી કામગીરી કરતા હોય છે એમાં એને માનદ વેતન જે છે એ આપવામાં આવતું હોય છે અને દૈનિક ધોરણે એમને 50થી 100 જેટલા ઘર જે છે એ શહેરી વિસ્તારમાં સ્લમ અને નોન સ્લમ વિસ્તારમાં સર્વે કરવાનો હોય છે. આ ઉપરાંત એમને વિવિધ સરકારની જેટલા પણ આરોગ્યલક્ષી કાર્યક્રમો છે એ તમામ આવરી લઈને, દાખલા તરીકે એક ઘરે મુલાકાત જાય તો મેલેરિયા માટે, માતૃબાળ કલ્યાણના કાર્યક્રમ માટે, આ ઉપરાંત TB જેવા તમામ પ્રોગ્રામ માટે ઘરની જે છે મુલાકાત છે સંભવિત જે છે તમામ કાર્યવાહી કરવાની હોય છે. આમ જે આશા વર્કર જે છે એ પાયાના કાર્યકર્તા હોય મેડિકલ ઓફિસર દ્વારા અને એના સંલગ્ન ફિમેલ હેલ્થ વર્કર દ્વારા એનું સુપરવિઝન અને મોનિટરિંગ જે છે સામાન્યતઃ કરવામાં આવતું હોય છે. એમને દર મહિને માનદ વેતન પણ ચૂકવવામાં આવતું હોય છે. આ ઉપરાંત સરકારશ્રી દ્વારા નિયત કરેલા પરફોર્મામાં એ લોકો પોતાના ઇન્સેન્ટિવ વાઉચર રજૂ કરે, એમને તે મુજબની ઇન્સેન્ટિવની ચૂકવણી જે છે એ પણ કરવામાં આવતી હોય છે. સૌપ્રથમ તો એમની પાસેથી એમને રજા આપવી ના આપવી, એમને મિટિંગમાં બોલાવવા, કારણ કે કન્ઝિક્યુટિવ કોઈ પણ 2 મિટિંગમાં જો આશા ગેરહાજર રહે તો એમને આશા જે છે એ આશા તરીકે એમને કાર્ય ન કરવા માટે પણ મેડિકલ ઓફિસર જણાવી શકે છે. તો આ બાબતે જે છે એ સુપરવિઝન અને મોનિટરિંગ, આ ઉપરાંત હાલ જે છે રોગચાળાની પરિસ્થિતિ જોતાં મેડિકલ ઓફિસર દ્વારા એમને કામ કરવા માટે ફિલ્ડમાં મોકલવામાં આવેલા છે અને મોકલવામાં આવતા હોય છે. આ તમામ કામગીરી છે ફિલ્ડના તમામ સ્ટાફ પાસેથી મેડિકલ ઓફિસર દ્વારા લેવામાં આવતી હોય છે. તો આ બાબતે ખરેખર શું થયું છે એ બાબતે તપાસ કરીને અહેવાલમાં આપણે રજૂ કરવામાં આવશે.